હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 8 મે 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે 9 મે 2025ના રોજ યોજાનારી જે મોસ્કો વિજય દિવસ પરેડ છે તેમાં ભારતનું પ્રતિનિધિત્વ છે તે કોણ કરશે? તો ઓપ્શન આપેલા છે. તો આમાં ભારતનું પ્રતિનિધિત્વ છે તે સંજય સેઠ દ્વારા કરવામાં આવશે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો હાલમાં જ આજે મોસ્કો વિજય દિવસ પરેડ છે તે રશિયાની છે. અને તેઓ શા માટે આ પરેડ પહેલાં તો ઉજવે છે? વિજય દિવસ શા માટે ઉજવે છે? તો બીજા વિશ્વયુદ્ધમાં જર્મની પર વિજયની 80મી વર્ષગાંઠ છે અને તેના નિમિત્તે આજે વિજય દિવસ પરેડ છે તે ઉજવે છે. અને સૌપ્રથમ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમાં આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓએ મુલાકાત રદ કરી અને ત્યાર પછી રાજનાથસિંહ છે આપણા સંરક્ષણ મંત્રી, તેઓ જવાના હતા, પરંતુ તેઓએ પણ પહેલગામ હુમલા બાદ આ મુલાકાત રદ કરી. અને હાલમાં 9 મેના રોજ આજે વિજય દિવસ પરેડ છે તેમાં ભારત વતી આપણા સંરક્ષણ રાજ્યમંત્રી છે સંજય સેઠ, અને તેઓ આ સમારોહમાં ભાગ લેશે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ક્યુ રાજ્ય જહાજો માટે સમર્પિત નીતિ રજૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો હાલમાં જ મહારાષ્ટ્ર રાજ્ય છે તે જહાજો માટેનું સમર્પિત નીતિ રજૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો મહારાષ્ટ્ર રાજ્ય મંત્રીમંડળ દ્વારા શિપ બિલ્ડિંગ, શિપ રિપેર અને શિપ રિસાયકલિંગ નીતિ 2025ને મંજૂરી આપવામાં આવી છે. અને આથી જ મહારાષ્ટ્ર રાજ્ય તે દરિયાઈ ઉત્પાદન ક્ષેત્રમાં સમર્પિત નીતિ રજૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. અને આ પહેલ છે તે કેન્દ્ર સરકારના મેરીટાઈમ ઇન્ડિયા વિઝન 2030 અને અમૃતકાલ વિઝન 2047 સાથે સુસંગત છે. અને તેનો ઉદ્દેશ્ય શું છે? તો કે વર્ષ 2047 સુધીમાં ભારતને વૈશ્વિક જહાજ નિર્માણના ટોચના 5 દેશોમાં સ્થાન અપાવવાનો છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કોણે નવા ડિજિટલ પ્લેટફોર્મ ECI નેટના લોન્ચની જાહેરાત કરી છે? તો આ ECI નેટ છે તે ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતીય ચૂંટણી પંચ એટલે કે ECI એક નવું ડિજિટલ પ્લેટફોર્મ છે તે લોન્ચ કર્યું છે અને તેનું નામ છે ECI નેટ. અને જે કમિશનના 40 જે હાલના મોબાઈલ અને વેબ એપ્લિકેશનો એક સાથે આ જે છે તે લાવશે. અને ECI નેટ જે પ્લેટફોર્મ છે તે વોટર હેલ્પલાઇન, સી વિજિલ સુવિધા 2.0 અને KYC એપ જેવી મુખ્ય એપ્સને એકીકૃત કરશે. અને અત્યાર સુધીમાં 5.5 કરોડથી વધુ ડાઉનલોડ છે ત્યાં થઈ ચૂક્યું છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ 15 કલાક લાંબી પ્રેસ કોન્ફરન્સ કરી અને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો હાલમાં જ આ પ્રેસ કોન્ફરન્સ છે તે માલદીવના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી આવશે. હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુ, અને તેઓએ 15 કલાક લાંબી મેરેથોન પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અને આ પહેલાં આવી જ એક પ્રેસ કોન્ફરન્સ છે તે યુક્રેનના જે રાષ્ટ્રપતિ છે વોલોડિમીર ઝેલેન્સ્કી, તેઓએ ઓક્ટોબર 2019માં 14 કલાકની પ્રેસ કોન્ફરન્સ છે તે કરી હતી. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કયા રાજ્યના લક્કુડી સ્મારકોને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સમાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે? તો આ જે લક્કુડી સ્મારકો છે તે કર્ણાટકના છે અને હાલમાં જ યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સમાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. માટે આમાં કર્ણાટક આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે લક્કુડી સ્મારકો જે તમે સ્ક્રીન ઉપર દેખાય છે. કર્ણાટક સરકારે ઇન્ટેકના સહયોગથી આજે છે તે ગડગ જિલ્લાના લક્કુડી વિસ્તારમાં સ્થિત આ જે પ્રાચીન મંદિરો અને સ્મારકો છે તેને યુનેસ્કોની કામચલાઉ વિશ્વ ધરોહર યાદીમાં સમાવવા માટેનો પ્રસ્તાવ છે તે તૈયાર કરવામાં આવ્યો છે. હવે ઇન્ટેક તો આ શું છે? તો કે ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ. ત્યાર પછી જોઈએ તાજેતરમાં વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ઉચ્ચ IQ સોસાયટી મેન્સા ઇન્ટરનેશનલમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો આમાં વંદન પટેલ છે તેઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે અમેરિકાના જોર્જિયામાં રહેતો 7 વર્ષીય અને ભારતીય મૂળનો વંદન પટેલ, અને તેઓને વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ઉચ્ચ IQ સોસાયટી
મેન્સા ઇન્ટરનેશનલમાં તેનો સમાવેશ છે તે કરવામાં આવ્યો છે અને તે ઉચ્ચ આઈક્યુ ધરાવતા હોય તેઓનો એમાં સમાવેશ થાય છે અને મેન્સાના સભ્ય બનવા માટે માન્ય બુદ્ધિ પરીક્ષણમાં ટોચના 2%નો સ્કોર કરવો તે આવશ્યક છે. તાજેતરમાં ભારતે કયા દેશમાં ઉત્પાદિત ઈગ્લા એસ મિસાઇલ સિસ્ટમ ખરીદી છે? તો આ જે ઈગ્લા એસ મિસાઇલ સિસ્ટમ છે તે રશિયાની છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે આપણી ભારતીય સેના છે તેને રશિયન બનાવટની ઈગ્લા એસ મિસાઇલ સિસ્ટમનો નવો જથ્થો મળ્યો છે અને આ મિસાઇલ છે તે ટૂંકી રેન્જ એર ડિફેન્સ સિસ્ટમનો એક ભાગ છે જે સરહદ પરના દુશ્મનોના ફાઇટર જેટ, હેલિકોપ્ટર અને ડ્રોન સામે રક્ષણ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અને આ મિસાઇલનો ઓર્ડર લગભગ 260 કરોડ રૂપિયાના સોદા હેઠળ કરવામાં આવ્યો છે અને આ જે કટોકટીની ખરીદી જોગવાઈ હેઠળનો આ જે ખરીદી છે તે હાલમાં કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા રાજ્યમાં વિશ્વના પ્રથમ ઉર્જા ટ્રાન્સમિશન પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો વિશ્વનો પ્રથમ ઉર્જા ટ્રાન્સમિશન પાર્ક છે અને તેનું ઉદ્ઘાટન છે તે તેલંગાણા ખાતે કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર સી છે તે જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો તેલંગાણાના રાજ્યપાલ છે તેઓના દ્વારા સંસ્કૃતિ મંત્રાલયના સમર્થન સાથે કાન્હા શાંતિવનમ ખાતે વિશ્વના પ્રથમ ઉર્જા ટ્રાન્સમિશન ગાર્ડન જે બાબુજી વનમ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ જે છે તે પૂજ્ય બાબુજી મહારાજની 125મી જન્મ જયંતિના સમાપન સમારોહનું આયોજન કાન્હા શાંતિવનમ ખાતે થયું હતું અને તેની સાથે આનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન માર્સેલ સિઓલાકોએ રાજીનામું આપ્યું છે? તો તેઓ રોમાનિયાના વડાપ્રધાન હતા અને તેઓએ હાલમાં રાજીનામું આપ્યું છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, રોમાનિયામાં પશ્ચિમી તરફના ગઠબંધનના ઉમેદવાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હારી ગયા બાદ વડાપ્રધાન માર્સેલ સિઓલાકોએ રાજીનામું છે તે આપ્યું છે અને તેઓ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી એટલે કે પીએચડીના મુખ્યાલયમાં આ રાજીનામું આપવાની જાહેરાત છે તે કરી છે. તાજેતરમાં ભારત અને કયા દેશે HADR કવાયત દ્વારા સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવ્યા છે? તો આ કવાયત છે તે ભારત અને માલદીવ્સ વચ્ચે થઈ હતી, માટે ઓપ્શન નંબર સી આવશે. હવે HADR કવાયત દ્વારા ભારત અને માલદીવ છે તે સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવે છે. તેમાં ભારતીય નૌકાદળનું જે INS શારદા છે તે MNDF સાથે સંયુક્ત માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત એટલે કે HADR કવાયત કરવા માટે માલદીવના મફિલાફુસી એટોલ ખાતે પહોંચ્યું હતું. તાજેતરમાં કેવી રાબિયાનું અવસાન થયું છે તેઓ કોણ હતા? તો કેવી રાબિયા છે તેઓ એક સામાજિક કાર્યકર હતા, માટે ઓપ્શન નંબર ડી આવશે. આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે પ્રખ્યાત સમાજ સેવક એટલે કે સામાજિક કાર્યકર કેવી રાબિયા અને તેઓ કેરળના સાક્ષરતા આંદોલન અને મહિલા સશક્તિકરણ અભિયાનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેઓનું 59 વર્ષની વયે અવસાન થયું છે. 2022માં તેઓને સામાજિક કાર્ય માટે પદ્મશ્રી પુરસ્કાર છે તે પણ એનાયત થયો હતો. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે નવી આબકારી નીતિને મંજૂરી આપી છે? તો હાલમાં જ હરિયાણા રાજ્ય સરકાર દ્વારા આ જે નવી આબકારી નીતિ છે તેને મંજૂરી આપવામાં આવી છે, માટે ઓપ્શન નંબર બી આવશે. હવે હરિયાણાના જે મુખ્યમંત્રી છે નાયબસિંહ સૈની તેઓની અધ્યક્ષતામાં જે કેબિનેટ બેઠક યોજાઈ હતી તેમાં નવી એક્સાઇઝ નીતિ એટલે કે નવી આબકારી નીતિને મંજૂરી આપવામાં આવી છે અને નાણાકીય વર્ષ સાથે તે સંરેખિત છે. વર્તમાન નીતિ છે તે 12 જૂન 2025થી લઈ અને 31 માર્ચ 2027 સુધી લાગુ કરવામાં આવી છે અને તેમાં શું આપેલું છે? તો કે 500 કે તેથી ઓછી વસ્તીવાળા ગામડાઓમાં દારૂનો કોઈ પણ પ્રકારની દુકાન છે તે ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તાજેતરમાં ઇન્ડિયા ટેલિકોમ 2025ની 22મી આવૃત્તિનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો હાલમાં જ ઇન્ડિયા ટેલિકોમ 2025ની આ જે 22મી આવૃત્તિ છે તેઓનું ઉદ્ઘાટન જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ આવશે. હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, નવી દિલ્હીમાં ભારત ટેલિકોમના 22મા સંસ્કરણનું ઉદ્ઘાટન છે તે થયું હતું અને આ ઉદ્ઘાટન છે તે સંદેશા વ્યવહાર અને વિકાસ મંત્રી છે જ્યોતિરાદિત્ય સિંધિયા તેઓના દ્વારા કરવામાં આવ્યું હતું અને આ એક વાર્ષિક ઇવેન્ટ છે જેનો ઉદ્દેશ્ય ભારતને વિશ્વ કક્ષાના ટેલિકોમ સોલ્યુશન્સ પ્રદાતા તરીકે સ્થાન આપવાનો છે. તાજેતરમાં ત્રિશુર પૂરમ ઉત્સવ ક્યાંથી શરૂ થયો છે? તો આ જે ઉત્સવ છે તે કેરળ ખાતેથી શરૂ થયો છે, માટે ઓપ્શન નંબર સી આવશે. હવે ત્રિશુર અથવા તો ત્રિશુર પૂરમ એ ભારતના કેરળના થ્રિસુરમાં યોજાતો વાર્ષિક હિન્દુ મંદિર ઉત્સવ છે અને તે દર વર્ષે પૂનમના દિવસે ત્રિશુરના
વદક્કુનાથન મંદિરમાં યોજાય છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં એનએફડીસીના એમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ પ્રકાશ મગદુમ છે તેઓની એનએફડીસીના એમડી તરીકે નિમણૂક કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ આવશે. હવે પ્રકાશ મગદુમ, જેઓ સ્ક્રીન ઉપર તમે તેને જોઈ શકો છો, 1999 બેન્ચના IIS અધિકારી છે અને પ્રકાશ મગદુમે રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ એનએફડીસીના એમડી તરીકે સત્તાવાર રીતે કાર્યભાર છે તે સંભાળ્યો છે. તાજેતરમાં એશિયન ડેવલપમેન્ટ બેંકના બોર્ડ ઓફ ગવર્નન્સની 58મી વાર્ષિક બેઠક ક્યાં યોજાશે? તો આ જે વાર્ષિક બેઠક છે તે મિલાન ખાતે યોજાશે, માટે ઓપ્શન નંબર એ આવશે. હવે તેના વિશે જોઈએ તો એશિયન ડેવલપમેન્ટ બેંકના બોર્ડ ઓફ ગવર્નન્સની 58મી વાર્ષિક બેઠક છે તે ઇટાલીના મિલનમાં શરૂ થઈ છે અને 4 દિવસીય કાર્યક્રમ છે અને તેમાં ભારતનું પ્રતિનિધિત્વ છે તે આપણા નાણામંત્રી, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, નિર્મલા સીતારમણ, અને તેઓ આનું પ્રતિનિધિત્વ છે તે કરશે. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો આગળના એપિસોડમાં આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે કોણે શપથ લીધા છે? તો હાલમાં જ સુજાતા ચતુર્વેદી છે તેઓએ યુપીએસસીના સભ્ય તરીકે શપથ લીધા છે, માટે ઓપ્શન નંબર સી આવશે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે, તાજેતરમાં તીરંદાજી વર્લ્ડ કપ 2025 ક્યાંથી શરૂ થયો છે? તો આ જે વર્લ્ડ કપ છે તેના માટેના ઓપ્શન આપેલા છે, રોમ, શાંઘાઈ, દિલ્હી કે મનીલા. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અને પ્લેલિસ્ટ છે તે અહીં આપેલી છે, તો ત્યાંથી તમે તમામ પ્લેલિસ્ટના વિડીયો છે તે જોઈ શકશો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.